બેયનો જો આ રીતે તમે ક્રિસ્પી પીઝો ઘરે બનાવી લીધો ને તો બાળકોને અને તમારા ઘરવાળાઓને જમવાની મજા આવી જવાની છે. તો ચાલો બનાવીએ. સૌપ્રથમ મેંદાનો લોટ લીધો છે, તેમાં આપણે મીઠું અને સોડા નાખી દઈશું. તેમાં જરૂરી મુજબ તેલ નાખીને આપણે લોટને બાંધી લેશું. હવે જો મોણ રેડી થઈ ગયું છે. હવે તેમાં જરૂરી મુજબ પાણી નાખીને આપણે લોટ બાંધી લેશું. આપણે પણ કઠણ પણ નથી રાખવાનો અને બહુ ઢીલો પણ લોટ નથી રાખવાનો. જો આપણે લોટ રેડી થઈ ગયો, 5 મિનિટ માટે રેસ્ટ કરી લેશું. હવે ગાજર મેં ખમણી લીધા, કોબી પણ ખમણી લીધી છે, ડુંગળી પણ રેડી કરી લીધી છે, પેપ્સિકમ મરચું. હવે તેલ નાખીને લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીને સાતળી લેશું. તેમાં પેપ્સિકમ મરચું છે, બધા વેજીટેબલ કોબી, ગાજર, ડુંગળી તે બધા આપણે નાખી દઈશું અને મિશ્રણ કરી લેશું. હવે તેને આપણે 5 મિનિટ માટે ચડવા દેશું. મીઠું નાખી દઈશું. હવે આપણે જો વેજીટેબલ ચડીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે મીડિયમ સાઇઝની પતલી સાઇઝની આપણે રોટલી બનાવી લેશું. હવે તે પીઝાને આપણે બંને સાઈડ સરસ રીતે શેકી લેવાનો છે. હવે એક સાઈડ બટર લગાવીને આપણે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ને એક બાજુ ત્યાં સુધી આપણે શેકી લેશું. શેજવાન ચટણી નાખી દઈશું. હવે તેમાં આપણે જે વેજીટેબલ નાખ્યા હતા તે વેજીટેબલ આપણે નાખી દઈશું. હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ઉપરથી ચીઝ ખમણી દઈશું. જોવો ભાઈ, આ જોરદાર બનીને રેડી થવાનો છે હો. તમે પણ બનાવી નાખજો એકવાર ઘરે. હવે આપણે પીઝાને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. જો રેડી થઈ ગયો છે, હવે આપણી ડીશમાં કાઢી લેશું. તમે પણ આ રીતે ઘરે જરૂર બનાવજો. તમારા બાળકોને જમવાની મજા આવી જવાની છે. નવી રેસીપી જોવા માટે અમારા પેજને ફોલો કરજો. થેન્ક યુ.